દિલ્હીમાં ચૂંટણી હારતા સમર્થકો સામે રડી પડ્યા આપના દિગ્ગજ નેતા કહ્યું, હું ખુશ હતો પણ કાલકાજી સીટ પર જીત બાદ આનંદમાં નાચતી આતિશીની તસવીરો વાયરલ થઈ હતી ત્યારે હવે ગ્રેટર કૈલાશમાં હાર બાદ સૌરવ ભારદ્વાજનો વિડીયો સામે આવ્યો છે। પોતાના સમર્થકો સાથે વાત કરતા સૌરવ ભારદ્વાજની આંખો ભીની થઈ ગઈ હતી। દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા સૌરવ ભારદ્વાજને પોતાની જીત અંગે પૂરો વિશ્વાસ હતો પરંતુ ભાજપના ઉમેદવાર શિખા રાયે તેમને હરાવ્યા હતા। સૌરવ ભારદ્વાજનો 1.36 મિનિટનો વિડીયો વાયરલ થયો છે જેમાં તે કેટલાક સમર્થકો સાથે વાત કરતા ભાવુક થઈ જાય છે। ગ્રેટર કૈલાશથી હાર બાદ સમર્થકોની લાગણી જોઈને તેઓ ભાવુક થઈ ગયા હતા। સૌરભે કહ્યું કે હું જોઉં છું કે લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે। આ કહેતા જ તે પોતે પણ ભાવુક થઈ જાય છે અને તેના સમર્થકો નારા લગાવીને તેને પ્રોત્સાહિત કરે છે। આ બાબતે સૌરભે વધુમાં કહ્યું કે હું ખૂબ ખુશ હતો પરંતુ તમારી આંખોમાં આંસુ જોઈને હું ભાવુક થઈ ગયો છું। આટલા લાગણીશીલ ન બનો। હું ગઈકાલથી ખૂબ જ નિયંત્રણમાં છું અને હારને એક ખેલાડી જેવીની ભાવનાથી લઈ રહ્યો છું। સૌરવ ભારદ્વાજ ફરીથી પોતાની જાતને કાબૂમાં રાખતા ભાવુક થઈ જાય છે। આ દરમિયાન તેમના સમર્થકો તેમના માટે નારા લગાવે છે અને સાથે રહેવાનું વચન આપે છે। સૌરવ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે। મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામા બાદ તેમણે આતિશીની સાથે દિલ્હી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા। અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા પછી સૌરભ આતિશી સાથે સરકાર અને પાર્ટીના મોટાભાગના કામો જોતા હતા। સૌરવ ભારદ્વાજ પોતાની સીટ પર ખૂબ જ સક્રિય હતા અને પાર્ટીના આંતરિક સર્વેમાં પણ તેઓ જીતી રહ્યા હોવાના અહેવાલ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આંતરિક સર્વેક્ષણમાં તેઓ અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી બેઠક પરથી પણ આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું છે। આ જ કારણ છે કે હાર બાદ સૌરવ ભારદ્વાજ અને તેમના સમર્થકો આઘાતમાં છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।